બધી દીકરીઓને પોતાના મા બાપ ગમતા ના હોય, મને ખબર છે. આ હું બહુ સાચી વાત કરું. તમે કદાચ થોડી વાતમાં મને નહીં કહી શકો કે આ વાત ખોટી છે. શું કામ? તમને તમારો ભાઈ નહીં ગમતો હોય, તમને તમારા બાપા નહીં ગમતા હોય, કારણ કે નાની નાની વાતમાં ટકોર કરતા હોય. તમારી નાની એવી ભૂલ હોય તો તમને તમારો ભાઈ ખીજાય તો તમને એ ના ગમતો હોય, તમારા બાપા ખીજાય પણ એને તમે ના ગમતા હોય. શું કામ? કારણ કે તમને એવું થાય કે આ રોજે રોજ સવારમાં ઉઠીને આની આ સાંભળ્યું, એટલે તમે તમારી એક નાની માનસિકતાથી એને તમારા દુશ્મન અંદરથી ગણી લો છો. આમે દેખાવ તો તમે કોના મોટા કરો છો કે અમારો ભાઈ છે, અમારા બાપા છે, પણ તમારી માનસિકતા એવી હોય છે ટાઈમિંગ માટે કે આને સવારમાં ઉઠીને યાર આ કરવાનું, મોબાઈલ ના આપતી, કોઈ પાસે વાત ના કરતી, આમ ના કરતી, તેમ ના કરતી, આવું વિચારી તમે એને દુશ્મન ગણી લો છો. પણ હકીકતમાં એને પોતાને તમારી ખૂબ કાળજી રાખવી હોય એટલા માટે. અને તમને નાની ઉંમર હોય એટલે તમને કોઈ પણ બીજો કોઈ વ્યક્તિ ફ્રીડમ આપવાનું આમ દેખાવ કરે એ તમને ગમે. આ સમય એવો હોય છે કે ફ્રીડમ આપવા માટે તમને એવું લાગે કે આ માણસ મને બહુ સારી ફ્રીડમ આપે છે, આ હારો, આ મને આમ કરે છે, આ હારો. પણ આ એક તમારા માટે મોટી નુકસાન છે. હું તો મારે પણ દીકરી છે અને જેઠાભાઈ મારા હારા છે. મારી પોતાની દીકરી છે ને એની ભૂલ મને ના દેખાતી હોય. મારા મા બાપ કોઈ પણ તમારા મા બાપ હોય એને તમારી ભૂલ ના દેખાતી હોય, એ બીજાને દેખાતી હોય, પણ એ બીજા તમારા મા બાપને કંઈ પણ કહેશે તો તમે અથવા તો એવું કહે કે ભાઈ એ તો ખોટું બોલે છે, એ આવું કરે. પણ હકીકતમાં સમાજ એક અરીસો છે. તમે ક્યાંક પણ નાની ભૂલ કરી હોય તો એ વાત બધાને ખબર પડી જાય છે. એટલે તમે પણ સાવચેત રહ્યો અને સેફ રહ્યો. હું એટલું કહેવા માંગુ છું. તમે એવું વિચારતા હોય કે અમે કદાચ ગામ મૂકીને કંઈ પણ આવું કરશું અથવા તો વાં જાઉં ફરવા જાઉં, આવું તમે સેફટી નહીં કરી શકો અથવા તો કોઈ પણ વિચારતા હોય તો તમારી મોટામાં મોટી ભૂલ છે. ગામને ખ્યાલ આવી જશે, ગામને ખ્યાલ આવશે અથવા તો કોઈને ખ્યાલ આવશે, તમારી ખુદની આબરૂ અથવા તો ક્યાંય પણ તમારે પોતાને કોઈ સારો જેમ માનો કે તમારા જીવન સાથી સારો ગોતવો હોય ને તો પણ તમારા હાથમાં વાત નહીં. શું કારણે? કારણ કે તમારી ઇમેજ તમે ખુદે ક્યાંક ને ક્યાંક પગાયેલી હોય ભવિષ્યમાં, કદાચ ભૂતકાળમાં, તો એની ચર્ચાઓ ગામમાં કે બીજાને ખ્યાલ હોય જ.